તો ચાલો આજે આપણે બેઝિક મેથમેટિક્સની સિરીઝમાં આગળ વધીશું. લાસ્ટ ટાઈમ ગયા બે લેક્ચરમાં આપણે જોયું કે વિકલન શું હોય, વિકલનને કઈ રીતે કરાય, વિકલનની અંદર ગુણાકાર, ભાગાકાર, સરવાળો અથવા બાદબાકી જ્યારે આવે એમના ક્વેશ્ચન્સ કઈ રીતે સોલ્વ કરાય. એના ઉપરાંત આપણે અમુક સૂત્ર બી જોયા, જેમ કે ત્રિકોણમિતીય વિધેયનું વિકલન કઈ રીતે કરવામાં આવે એ સૂત્રને આપણે યાદ રાખવાનું છે. અને હવે આપણે આજે જરાક આગળ વધીશું. તો હવે જે આપણે આગળ વધવાના છે આજે, જે લાસ્ટ ટાઈમ મેં તમને કીધેલું કે વિકલનની અંદર આપણે જે આગળનો ભાગ છે આજે ચેન રૂલ, એનું આપણે આજે ડિસ્કશન કરવાના છે. તો જો સૌથી પહેલા વિકલન તમને યાદ હોવું જોઈએ. આપણે એવું ભણેલું કે કોઈ બી આપણી પાસે વિધેય આપેલું હોય, હવે ધારી લો કે f y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x, આ રીતે કોઈ વિધેય આપેલું છે. y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x, આ રીતે આપણને કોઈ વિધેય આપેલું છે. જ્યારે આપણે આનું વિકલન કરીએ તો ત્યારે આપણે આને આ રીતે લખાય y ઇઝ ઇક્વલ ટુ f ડેશ ઓફ x. આ વિકલનનું ચિહ્ન છે. આનું વિકલન આપણે આ રીતે કરીએ. હવે કહેવાનો અર્થ મારો એ છે કે આપણને આ એક y આપેલું છે અને આ એક વિધેય છે કે જે x, y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x, કે y ની કિંમત x પર આધારિત છે, એટલે કે એક જ વિધેય છે. પરંતુ આપણને જ્યારે આ રીતે આપેલું હોય y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x ની અંદર g ઓફ x, એટલે કે વિધેયની અંદર વિધેય આપેલું હોય, આ છે વિધેયની અંદર હજુ એક વિધેય આપેલું હોય, ત્યારે આનું વિકલન કઈ રીતે કરાય. તો આનું વિકલન કરતી વખતે સિમ્પલ આપણે શું કરીશું, f ડેશ ઓફ x ઇન્ટુ g ઓફ x, આ રીતે, પછી પાછું g ઓફ x નું વિકલન આપણે કરી દઈશું. તો આને આ રીતે લખાય આપણે g ડેશ ઓફ x. એટલે કહેવાનો અર્થ શું થઈ ગયો કે પહેલા પ્રથમ વિધેય જે આપેલું છે એનું વિકલન કરવાનું, પછી બીજો જે વિધેય આપેલું છે એનું વિકલન કરવાનું, એટલે ચેન મુજબ. એટલે તો એને ચેન રૂલ કહીએ આપણે, ચેન રૂલ, અથવા ગુજરાતીમાં આપણે એને સાંકળનો રૂલ કહીશું. ચેન એટલે શું હોય ગુજરાતીની અંદર? સાંકળ. તો જ્યારે આપણને વિધેયની અંદર વિધેય આપેલું હોય, વિધેયની અંદર હજુ એક વિધેય આપેલું હોય, ત્યારે આપણે ચેન રૂલ લગાવીશું. પહેલા પ્રથમ વિધેયનું વિકલન કરીશું, પછી બીજા વિધેયનું વિકલન કરી દઈશું. હવે તમને સમજવા માટે જરાક અઘરું જતું હશે, જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. ચાલો તો આગળ વધીએ. તો સમજી ગયા છો તમે કે જ્યારે વિધેયની અંદર આપણને વિધેય આપેલું હોય ત્યારે આપણે આ ચેન રૂલ લગાવીએ. તો સૌથી પહેલા આપણે વિધેય જોઈ લઈએ કે ગણિતમાં આપણી પાસે ટોટલ કેટલા વિધેય હોય. તો ગણિતમાં જે વિધેય હોય, ગણિતમાં વિધેયો, તો વિધેયો આપણી પાસે કેટલા હોય? જે રીતે ત્રિકોણમિતીય વિધેય હોય, ત્રિકોણમિતીય વિધેયની અંદર 6 વિધેય છે આપણી પાસે, sin, cos, tan, cosec, sec. એ રીતે જ ગણિતની અંદર ટોટલ આપણી પાસે જે વિધેય હોય એને આપણે આ રીતે યાદ રાખીશું, ઈ લા ટી. ઈ લા ટી. ઈ એટલે જેને ઇંગ્લિશમાં આપણે કહીએ ઇન્વર્સ, રાઈટ? ઇન્વર્સ એટલે sin ઇન્વર્સ, tan ઇન્વર્સ, cos ઇન્વર્સ, sec ઇન્વર્સ. મેં તમને ઇન્વર્સના સૂત્ર લખાવેલા જો લાસ્ટ ટાઈમ. આ ઇન્વર્સ વાળું વિકલન. L એટલે log x, જે હોય આ log વાળું એક વિધેય હોય. A એટલે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ એલ્જેબ્રા, અથવા જેને આપણે ગુજરાતીમાં કહીશું બહુપદી. બહુપદી તો આપણને ખબર છે. આ રીતે વિધેય તમને આપેલું x² + 2x 3x³ 3x³ + 7x². આ રીતે જ્યારે વિધેય આપેલા હોય, આ રીતે જ્યારે બહુપદી આપેલું હોય એને આપણે શું કહીએ? એલ્જેબ્રા, એટલે બહુપદી. ત્રીજું આવે આપણી પાસે ઈલાટી. ત્રીજું આવે ટ્રિગ્નોમેટ્રી. ટ્રિગ્નોમેટ્રી એટલે ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ વિધેય તો બધાને ખબર છે. ત્રિકોણમિતિ વિધેય બધાને ખબર છે. શું હોય ત્રિકોણમિતિ વિધેય? ત્રિકોણમિતિ આપણી પાસે છે sin, cos, sin θ, cos θ, tan θ, etc. જે 6 વિધેય છે ને આપણી પાસે, એ ત્રિકોણમિતીય વિધેય. ઈ એટલે આપણી પાસે એક્સપોનેન્શિયલ, જે ઘાતાંક વાળા પદ, જેને શું કહેવાય ઇંગ્લિશમાં? એને શું કહેવાય? એક્સપોનેન્શિયલ, જેને આપણે કહીશું ઘાતાંકીય વિધેય. એ કયા છે? e ની ઘાત હોય, e ની ઘાત x હોય, અથવા a ની ઘાત x. આવા જે વિધેય હોય એને આપણે એક્સપોનેન્શિયલ વિધેય કહીશું. એટલે કહેવાનો અર્થ
ગણિતની અંદર ટોટલ આપણી પાસે આ 5 વિધેયો આવે જેને આપણે આ રીતે યાદ રાખીશું. ઈ લા ટી એટલે ઇન્વર્સ, એલ એટલે લોગ, એ એટલે એલ્જેબ્રા, ટી એટલે ટ્રિગ્નોમેટ્રી અને ઈ એટલે એક્સપોનેન્શિયલ વિધેય. તો આ વિધેય આપણને યાદ હોવા જોઈએ કે ટોટલ 5 વિધેય આપણી પાસે આવે. ચાલો તો હવે તમને નોટ ડાઉન કરવું હોય તો કરી શકો. ચાલો તો આપણે એક સવાલ જોઈએ અને સવાલની અંદર હવે આગળ વધીશું. રૂલનું નામ છે, રૂલ નંબર જે કોઈ આપણો 5 જે લાસ્ટ ટાઈમ ચાલેલો હતો તમે નંબર નોટ ડાઉન કરી લેજો. આ રૂલનું નામ છે ચેઇન રૂલ. ચેઇન રૂલ અથવા સાંકળનો નિયમ બી જેને તમે કહી શકો. હવે કહેવાનો અર્થ મારો એ છે, સવાલ જો આપણને આ રીતે આપેલું હોય y is equal to sin x. હવે મેં તમને કહ્યું કે આનું વિકલન સેમ આપણો સવાલ એ જ રહેશે, y નું વિકલન x ની સાપેક્ષે કરો. y નું વિકલન x ની સાપેક્ષે કરો, સેમ જ સવાલ. હવે આ સવાલનું જ્યારે મેં વિકલન કરવા જાઉં તો મેં અહીંયા લખી શકું dy by dx, y ની જગ્યા પર વેલ્યુ મૂકું d sin x divided by dx. હવે આપણને ખબર છે sin x નું વિકલન આપણે ડાયરેક્ટ લખી દઈએ cos x. આ સિમ્પલ થઈ ગયું, એકદમ ઈઝી લેવલનું વિકલન કે જે આપણને ખબર છે, સૂત્ર મુજબ આપણે યાદ બી રાખેલું છે. પરંતુ જ્યારે મારો આ સવાલ સેમ સવાલ જો મેં આ રીતે લખી દઉં y is equal to sin x square plus 2x. હવે આનું વિકલન આપણે કઈ રીતે કરીએ? હવે તમે આની અંદર જોઈ શકો છો કે આની અંદર હવે ટોટલ 2 વિધેય છે. એક વિધેય કે જે ત્રિકોણમિતીય વિધેય છે અને બીજો વિધેય જે કયો વિધેય છે? બહુપદીય વિધેય છે. હવે ત્રિકોણમિતીય વિધેય અને બહુપદીય વિધેય બંને એટલે બહુપદી વિધેય ત્રિકોણમિતીય વિધેયની અંદર આવેલો છે. આ રૂલ આપણે ક્યારે યુઝ કર્યું? જ્યારે વિધેયની અંદર વિધેય આવેલું હોય. કહેવાનો અર્થ કે આ જે વિધેય છે આ વિધેયની અંદર જ્યારે કોઈ એક બીજો વિધેય આવેલો હોય ત્યારે આપણે ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ કરીશું. ચાલો તો હવે આ સવાલને આપણે કઈ રીતે સોલ્વ કરીશું એને એકદમ બેઝિક રીતથી આપણે સમજીએ. એકદમ બેઝિક. જ્યારે બી તમે સવાલ ઓળખી લો કે આ વિધેયની અંદર વિધેય છે એટલે કે એક વિધેય આપેલું છે એની અંદર બીજો વિધેય છે ત્યારે આપણે આ રૂલ લગાવીશું. તો જ્યારે બી તમારો જો બીજો વિધેય હોય ને એને સોલ્વ કરવાની મેથડ છે, બીજા વિધેયને તમે u માની લો. બીજા વિધેયને શું કરવાનું? u માની લેવાનું. જો મેં અહીંયા લખું y is equal to sin x square plus 2x લખી દીધું. હવે જે મને ખબર છે આ બીજો વિધેય શું છે? બહુપદી. તો મેં અહીંયા શું કરું? અહીં u is equal to x square plus 2x. હવે આને મેં આ શું લખી શકું? y is equal to sin u. આને u લખી શકાય ને સિમ્પલ ભાષામાં. u નું વિકલન કર્યું તો x ની સાપેક્ષે, y નું વિકલન કરું તો u ની સાપેક્ષે. ચાલો તો મેં u નું વિકલન કરું du by dx. u ની વેલ્યુ આપણને ખબર છે, ઉપર લખેલી છે d x square plus 2x divided by dx. અહીંયા dy by du, y નું વિકલન u ની સાપેક્ષે. ચાલો તો મેં અહીંયા લખી શકું. હવે આપણને ખબર છે sin u નું વિકલન મેં ડાયરેક્ટ બી લખી દઉં, sin u નું વિકલન है cos u. હવે આનું વિકલન શું આવશે? જો સરવાળો છે x સ્ક્વેર નું વિકલન શું થઈ જશે? 2x. 2x નું વિકલન શું થશે? 2 બહાર આવશે અને x નું વિકલન કેટલું થાય? માત્ર x આપેલો છે તો x નું ઘાત કેટલી છે? 1 આગળ આવી જાય, 1 માંથી 1 બાદ તો અહીંયા કેટલો વધે? માત્ર 1. તો 2x + 2. આ કોનું વિકલન આવ્યું? du by dx અને dy by du. હા cos u, u ની વેલ્યુ કેટલી છે? વિકલન કર્યા પછી u ની વેલ્યુ મૂકી દેવાની. u ની વેલ્યુ છે આપણી પાસે x square plus 2x. હવે છેલ્લે શું લખવાનું? આ બંનેનો ગુણાકાર. આ બંનેનો ગુણાકાર કરીને ફાઇનલ આપણો જવાબ મળશે. જો આ du by dx મળ્યું, આ dy by du મળ્યું. તો આપણે dy by dx શોધવાનું છે ને. તો dy by dx શું હશે? du by dx ઇન્ટુ મલ્ટિપ્લિકેશનમાં dy by du. જોઈ શકો ને આનો જવાબ આ જ આવશે. ચાલો આ બંનેનો મલ્ટિપ્લિકેશન કરીએ તો એ શું આવશે? 2x + 2 અને આનો ગુણાકાર કેટલું છે? cos x square plus 2x. કહેવાનો અર્થ છે કે જ્યારે આપણે વિધેયની અંદર વિધેયવાળા પદનું શું કર્યું? વિકલન કર્યું તો આપણને આ જવાબ મળે. સમજાઈ ગયું? કઈ રીતે કર્યું? કે જે બીજું પદ છે આપણો જે બીજું વિધેય છે એ બીજા વિધેયને u માની લો અને જે પેલું વિધેય છે એનું વિકલન u ની સાપેક્ષે કરી દો. બંનેનો છેલ્લે ગુણાકાર કરીને લખી દો. આ રીતે આપણે આનું વિકલન કરીશું. તમે નોટ ડાઉન કરો તો આને નોટ ડાઉન કરી શકો. હવે આપણે આગળ વધીશું. ચાલો બીજા અમુક સવાલ કરીએ આપણે. હવે જે સારા સવાલ લઈએ અમુક 2-3. ચાલો
સેમ જ સવાલ રહેશે, y નું વિકલન x ની સાપેક્ષે કરો. તો સવાલ છે મારો હવે એક સવાલ લઈએ આપણે, y ઇઝ ઇક્વલ ટુ e ની ઘાત x નો સ્ક્વેર. આ સવાલ લઈએ. જો હવે અહીંયા જે સવાલ લીધો છે આપણે શું છે, y ઇઝ ઇક્વલ ટુ e ની ઘાત x ની ઘાત 2. તો તમે આનો સિમ્પલ જોઈ શકો, આ જે બીજું પદ છે, આ બીજું પદ શું રહેશે, બહુપદી. મેં આવી બહુપદીને અહીંયા શું કરું, u ઇઝ ઇક્વલ ટુ લખી દો x સ્ક્વેર. હવે આને આ રીતે લખી શકાય, y ઇઝ ઇક્વલ ટુ e ની ઘાત u, x સ્ક્વેર નું વિકલન du by dx કેટલો આવશે, 2x dy by du. y નું વિકલન u ની સાપેક્ષે, e ની ઘાત u નું વિકલન કેટલું હોય, e ની ઘાત u, u ની વેલ્યુ મૂકી દો, વિકલન કર્યા પછી કેટલી છે, x સ્ક્વેર. આનું વિકલન આપણું થઈ ગયું, બંનેનું શું કરવાનું, ગુણાકાર. તો 2x ઇન્ટુ થઈ જશે e ની ઘાત x નો સ્ક્વેર. આ જવાનું શું છે, જવાબ. ખબર પડી કઈ રીતે કર્યો. e ની ઘાત x સ્ક્વેર છે, x સ્ક્વેર મારું બીજું પદ છે, એનું વિકલન મેં કરી દીધું du by dx ની સાપેક્ષે. પછી આ જે છે e ની ઘાત x સ્ક્વેર, e ની ઘાત x સ્ક્વેર નું વિકલન કર્યું, u નું વિકલન કર્યું x ની સાપેક્ષે. e ની ઘાત u થઈ ગયું, u નું y નું વિકલન કર્યું u ની સાપેક્ષે. તો આપણને આ જવાબ મળશે. છેલ્લે બંનેનો શું લખવાનું, ગુણાકાર કરીને લખી દેવાનો. ચાલો બીજો સવાલ જોઈએ, y ઇઝ ઇક્વલ ટુ log e ની ઘાત x. બે વિધેય થઈ ગયા ને, એક log x, એક log અને એક e ની ઘાત x. ચાલો સિમ્પલ. બીજું વિધેય છે e ની ઘાત u, તો e ની ઘાત u ને મેં શું માની લો, u. તો dy by du અહીંયા શું થશે, સોરી લખી દો મેં, u ઇઝ ઇક્વલ ટુ શું લીધું મેં, e ની ઘાત x. તો અહીંયા મળશે u નું વિકલન કરો x ની સાપેક્ષે, અને y ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું મળી જશે પછી, log u. ખબર પડી ને. ચાલો du by dx, e ની ઘાત x નું વિકલન કેટલું થઈ જાય, e ની ઘાત x. ભાઈ u નું વિકલન કરો, e ની ઘાત x છે, તો e ની ઘાત x નું વિકલન કેટલું થાય, e ની ઘાત x. y dy by du log u નું વિકલન કેટલું થાય, 1/u. અને u ની વેલ્યુ કેટલી છે આપણી પાસે, e ની ઘાત x. તો આપણે આને આ રીતે લખી શકાય, e ની ઘાત x ઇન્ટુ 1/e ની ઘાત x. du by dx આપણે આ મળ્યું, અને આ dy by du શું મળ્યું, e ની ઘાત x. તો આનો જવાબ શું આવશે આપણી પાસે, 1. સમજાઈ ગયો. આ છેલ્લે બેને શું કર્યું દીધું આપણે, આનો અને આ પદનો શું કર્યું, ગુણાકાર કર્યો. કેમ કે log u નું વિકલન આપણને ખબર છે 1/u. ચાલો બીજું એક જોઈએ, જરાક સારું એવું. y ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ log x, log x. ચાલો ત્રિકોણમિતિય વિધેયની અંદર log, તો log ને મેં માની લો log u. ચાલો તો y શું હશે, u ઇઝ ઇક્વલ ટુ du by આપણે એવું કર્યું ને, du by dx. તો u નું વિકલન આપણે આને શું કર્યું, બીજા પદને આ રીતે જોઈ શકો, e ને આપણે x ની ઘાત છે, તો u ઇઝ ઇક્વલ ટુ e ની ઘાત x માં આવ્યું છે, du નું વિકલન કર્યું x ની સાપેક્ષે. હવે એ જ રીતે અહીંયા છે log x, તો log x જે છે અહીંયા x લખવાનું, તો u નું વિકલન કરીશું આપણે x ની સાપેક્ષે. તો અહીંયા ફાઇનલ શું આવશે, u ની જગ્યા પર વેલ્યુ log x ડિવાઇડ બાય dx. ફાઇનલ હવે આ પદ એવું થઈ જશે, y ઇઝ ઇક્વલ ટુ 10, આ તો u છે ને આખું, તો 10u. ચલો log x નું વિકલન આપણને ખબર છે 1/x, તો du by dx મળી ગયું. તેમજ dy by du, 10u નું વિકલન આપણને ખબર છે sec સ્ક્વેર u, અને u ની વેલ્યુ આપણને અહીંયા આપેલી છે sec સ્ક્વેર log x. હવે બેનું શું કરવાનું, મલ્ટીપ્લિકેશન. તો અહીંયા લખી દો 1/x ઇન્ટુ sec સ્ક્વેર log x, and that is the આપણો આન્સર. આ શું છે, આપણો આન્સર છે. કોઈને કઈ દિક્કત, શું કર્યું આપણે, વિધેયની અંદર વિધેય આપેલું હોય તો આ રીતે આનું વિકલન કરવાનું રહેશે. તો આ 3-4 સારા સવાલ છે જે આપણે જોયા. ચાલો બીજો એક સવાલ લઈએ આપણે, બીજો એક સારો સવાલ લઈ લઈએ. બે જ વિધેય મેં હમણાં લેતો છું કે એક વિધેયની અંદર એક વિધેય હોય ત્યારે. ચાલો બીજો એક સારો સવાલ લઈ લઈએ. મેં આ રીતે લખ્યું, y ઇઝ ઇક્વલ ટુ sin a ની ઘાત x. આનું વિકલન કરતી વખતે જો પહેલા ચેઇન રૂલને આપણે સિમ્પલ બનાવીએ, હજુ એકદમ સિમ્પલ બનાવીએ. શું કરવાનું હોય, dy by dx શોધવાનું છે. ચાલો sin x સિમ્પલ ભાષામાં યાદ રાખો, માત્ર બે વિધેય છે. હવે એની જો પહેલા sin નું વિકલન કરો, પછી એની ઘાત x નું વિકલન કરવાનું છે. sin નું વિકલન શું આવશે આપણી પાસે, sin નું વિકલન cos, એને એમને એમ લખી દો,
cos a ની ઘાત x. હવે a ની ઘાત x નું વિકલન શું આવે? a ની ઘાત x નું વિકલન શું આવે આપણી પાસે? a ની ઘાત x જે હોય લાસ્ટ ટાઈમ આપણે લખ્યું ને ફોર્મ્યુલા dy/dx. a ની ઘાત x નો ફોર્મ્યુલા આપણી પાસે શું હતો? a ની ઘાત x log a. હા તો ને a ની ઘાત x log a. તો આને શું લખી શકાય? મલ્ટીપ્લિકેશન ની અંદર a ની ઘાત x log a. શું કર્યું? વિધેયની અંદર વિધેય હોય, વિધેયની અંદર વિધેય, પહેલા વિધેયનું વિકલન કરો પછી બીજા વિધેયનું વિકલન કરીને લખી લો. ચલો મેં આને બીજી રીતે કરીને સમજાવું, જે આપણે લાસ્ટ રીતે કર્યું. અહીંયા u શું આવશે આપણી પાસે? u આવી જશે a ની ઘાત x. તો આ ફાઇનલ શું થશે? y sin u. a ની ઘાત x નું વિકલન શું હોય? a ની ઘાત x નું વિકલન a ની ઘાત x log a. આ શું મળ્યું? du/dx. u નું વિકલન કર્યું, u નું વિકલન કર્યું કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. અને y નું વિકલન dy/du. તો y નું વિકલન શું મળશે? d. sin u નું વિકલન શું આવે? cos u. u ની વેલ્યુ કેટલી છે? cos a ની ઘાત x. બંનેનું શું કરવાનું છે? ગુણાકાર. a ની ઘાત x log a મલ્ટીપ્લિકેશન cos a ની ઘાત x. જો જવાબ સેમ જ છે ને? સમજાયું? સિમ્પલ ટ્રીક મેં તમને સમજાવ્યું કે કઈ રીતે કરવાનું છે. કે જ્યારે બી આપણે વિધેયની અંદર વિધેય હોય, કે જ્યારે બી આપણને વિધેયની અંદર વિધેય આપેલું છે તો પહેલા વિધેયનું વિકલન કરો, આ વિધેયનું, પછી વિકલન કર્યા પછી બીજા વિધેયનું વિકલન કરવાનું. વિધેયની અંદર જ્યારે વિધેય હોય ત્યારે આપણે આને આ રીતે કરીશું. વિધેયની અંદર વિધેય હોય તો પહેલા વિધેયનું વિકલન કરો, પછી બીજા વિધેયનું વિકલન કરી દો. એકદમ ફાસ્ટ મેથડથી આ સોલ્વ થઈ જશે. હવે તમે આ બેઝિક મેથડથી બી કરી શકો, જે મેં તમને સમજાવ્યું છે યુ માનીને. ચલો હવે ફાસ્ટ કરીએ જરાક, એક સવાલ લઈને ટ્રાય કરજો તમે. મેં અહીંયા લખી દો y is equal to log e ની ઘાત, સોરી log નહીં, આપણે બીજું લઈ લઈએ, log વારંવાર લઈ લીધો, cot log x, cot log x, cot log x. ઓકે ચલો સિમ્પલ. cot નું વિકલન મને ખબર છે માઇનસ cosec સ્ક્વેર ઇન્ટુ અહીંયા શું આવશે? x એટલે અહીંયા log x જેમને એમ જ રહેશે. હવે log x નું વિકલન કરી દો, શું આવે? 1/x. સિમ્પલ ખતમ. cot નું વિકલન આપણને ખબર છે cosec સ્ક્વેર x માઇનસ cosec સ્ક્વેર. હવે x ની જગ્યાએ અહીંયા log x છે, log x નું વિકલન અંદર લખી દો 1/x. આ મલ્ટીપ્લિકેશનમાં થઈ ગયું. બેઝિક મેથડથી જોવું હોય તો જોઈ લેજો. અહીંયા મેં u શું લખી શકું? u લખી શકું log x. તો આ આપણી પાસે આવું થઈ જશે cot u. ચલો cot નું વિકલન આવે માઇનસ cosec સ્ક્વેર u. u ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? u ની વેલ્યુ કેટલી છે? log x. log x નું વિકલન આવે 1/x. તો જો 1/x ઇન્ટુ મલ્ટીપ્લિકેશન માઇનસ cosec સ્ક્વેર ઇન્ટુ log x, એન્ડ ધેટ ઇઝ ધી આન્સર. જોઈ શકો બેઝિક રીતથી બી કર્યું અને શોર્ટ ટ્રીકથી બી આપણે કર્યું. તો આ રીતે આપણે વિધેયની અંદર વિધેય, જ્યારે વિધેયની અંદર વિધેય આપેલું હોય તો આનું વિકલન આપણે કરીશું. મારા હિસાબે તમને સમજાઈ ગયું હશે.